हेलो मित्रों, नवा ब्लॉग में तमारू हार्दिक हार्दिक स्वागत है। जय माताजी बधाने। तो भाई आज नास्तो चा पानी पीने આવી ગયા છે આપણે વાડીએ અને વાડીએ ભાઈ ટ્રેક્ટર ખેડવાનું કામ ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો। અને ભાઈ આપણે જવાનું છે કાકાની વાડીએ ઘઉં લેવડાવવા હલરે। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જાય છે આપણે કાકાની વાડીએ। તો આપણે આવી ગયા છે કાકાની વાડીએ, જોઈ શકો છો। અને આ ભાઈ હલરનું કામ ચાલુ છે, હજી ચાલુ કર્યું ને બધું આ બધા વહેવે છે। તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને દેખાડી। તો આ ઘઉં છે ને હલારે લેવાના છે, તો અમારા બ્લોકમાં બન્યા રહેજો। તો ભાઈ આવી રીતના કામ કંઈક હલરનું ચાલુ છે, જોઈ શકો છો। કઈ ઘઉં લેવાય આવ્યા છે। તડકો ગજબનો હતો, આવી રીતના કંઈક હોય ભાઈ હલરનું કામ। ઘઉં પૂરા થઈ ગયા, મેથી ઓરવા મળ્યા એની હલરની અંદર। હવે મેથી થોડી હતી એટલે કાંઈ કામ પૂરું થઈ ગયું। આ કાંઈ છે ને મેથીના ઘઉંના પકડિયા વેવતા હતા ભાઈ। આવી રીતના કંઈક મિત્રો ફાઇનલી ઘઉં લેવાઈ ગયા છે અને હલર જાય છે। અને એટલો ટકરો છે ને એક નાનો ને ઓવરનો એટલો છે। અને આ મારા કાકા તે કહેતો છે ને એના જ ઘઉં હતા લેવાના, અને ઓલા દાદા। તો અમારે કામ કરી લે કપડા તમારા થઈ ગયા। તો હવે આપણે ખાઈ આવીએ। તો આપણે વાડીમાં વાવ્યા છે મગ, એટલા બધા વાવ્યા છે ને હવે 2 ઉથલ બાકી છે। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને મારો વિડીયો કેવો લાગ્યો એક નાની કોમેન્ટ કરજો ભાઈ। જો આ મગ છે ને કંઈક ખાતર આરે ભેળવીને છે ને મિક્સ કરીને વાવવાના હોય। તો આપણી વાડીમાં મગ વવાઈ ગયા છે, જોઈ શકો છો આ બધી આખી વાડીમાં। અને હવે છેલ્લી ઉથલ છે હેઠાની, છેલ્લી ઉથલ છે। આવી રીતના કંઈક મગ વાવવાની વાવણીઓ છે, જો જોઈ શકો છો મિત્રો। પૂરો થયો નથી કેમ કે ટાઈમ મળે નહીં શૂટ કરવાનો બ્લોગ। તો ભાઈ આપણે અત્યારે જમુડા હેઠળ ઊભા છીએ અને હવે બાજરી અમને દેખાડી। તો બાજરી તમને ઓળું દેખાતી છે ભાઈ, એવડી બાજરી છે હજી। અને ખાકતી પણ આવી ગઈ છે, ઝીણી ઝીણી છે। તો તમને આજ વાડીમાં કવડું કવડું થયું છે તમને દેખાડી। તો ભાઈ આ મેથી ઉગી છે, અહીંયા કાંઈ સાટી નહોતી અને અહીંયા મેથી પડી હતી ને એ ઉગી છે સાંઈ। તો મેથી ભાઈ મસ્તીની છે। તો ભાઈ તડકામાં ન ઉજરે એટલે જો અહીંયા ઓલપા બધી ઉગી હતી પણ આ બધી બળી ગઈ છે, જો એટલી છે મેથી। તો ભાઈ સરસ મજાનો ધોરિયો થાય છે, કોક પાણી વાળે છે હેઠે ભાઈ। આપણે તો ધોરિયાનું પાણી હજી કાંઈ વાળતા ન, પાણી હજી કાંઈ ખૂટતું નહીં એટલે આપણે કાંઈ પાણી નથી વાળતા નહીં। તો તમને હું તેલ દેખાડું, આપણે કવડા તેલ છે અવડા ચા છે ભાઈ, ઝીણા ઝીણા મેથી ને તેલ બે ભેગો છે। તો આવા તેલ ચા છે। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમે લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ભાઈ આપણે જાય છીએ પાણી વાળવા, પાણી ચાલુ જ છે તમને ખબર જ હશે। અને ભાઈ અમે જો આવી રીતના કંઈક કવડો રોપ છે। તો મિત્રો જો આવી રીતના કંઈક આપણે ધોરિયો કરતા હતા ત્યાર સુધી સવારથીના। તો ભાઈ અત્યારે ટાઈમ લઈને થોડોક બધું બ્લોગ શૂટ કરી લઈ। તો ભાઈ વાડી બાંધવાની છે, જોઈ શકો છો। અને ભાઈ આવી રીતના ભાઈ કંઈક ઝાડવા છે ને જીસીબી આવેલું હતું
ધોરિયો કર્યો તો ઝાડવા થોડાક નમી ગયા છે. અહીંયા ધોરિયો છે, પછી આ પાણી જાય છે, મગની અંદર પાણી જાય છે ને ભાઈ ઓલો એટલું પી ગયું ને એટલું હર્યું વાગ્યું છે. ને તમને હું બાજરી દેખાડી, બાજરી હું તમને દેખાડું. આપણી બાજરી કવડી થઈ છે. તો આવી રીતના ભાઈ થોડું ઘણું બકાલું છે. બાજરી જો અવડી ખી છે, તમે જોઈ શકો. આ સીબડાના વેલા છે, સીબડા ક્યાં હોય કે ન ક્યાં હોય જોઈએ અંદર. આ તો કોક ખોળી ગયું રાતે. તો ભાઈ આવડું થયું છે, મસ્તીનું છે. આ પક્ષી ઠોલાઈ ગયું તો આપણે આ સીબડું ખાઈ નાખ્યું. તમને પણ સીબડું ભાવતું હોય તો કોમેન્ટ કરજો. અને આ ભાઈ અત્યારે ઉનાળાના ભાઈ કડવાય હોય અને મીઠાઈ હોય મોઢિયા. તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ છીએ કયુંના ઘરે. અને તડકો હતો એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને આવી ગયા છે કાકાના ઘરે બેહવા. ને ભાઈ અમારો પીંછો આવ્યો છે. તો પીંછું શું કહે ઓડિયન્સને દાંત કાઢે ભાઈ, શરમાય છે. તો ભાઈ આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી. અને આ બ્લોગ શૂટ કરતાં 3 દિવસ થઈ ગયા હતા. તો હવે આજ અમે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં.